વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, આપણે અલગ અલગ ટાઈપના પાસ્તા તો બનાવતા જોઈએ છે, જેમ કે રેડ સોસ પાસ્તા, પિંક સોસ પાસ્તા અને વ્હાઇટ સોસ પાસ્તા. પણ મેં વિચાર્યું ચલો આજે ફરીથી એક નવી ફ્યુઝન રેસિપી રેડી કરીએ, જેનું નામ છે થાઈ કરી પાસ્તા. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે થાઈ કરી પાસ્તા બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, થાઈ કરી પાસ્તા બનાવવા માટે આપણે એક પેસ્ટ રેડી કરવાની છે, જેની માટે લેમન ગ્રાસનો ઉપયોગ થાય છે, પણ તે ઇઝીલી માર્કેટમાં અવેલેબલ નથી હોતું, માટે તેની જગ્યાએ મેં ગ્રીન ચાપ પત્તીની સ્ટેમનો ઉપયોગ કર્યો છે. હવે તેને આપણે કટ કરી ને ધોઈને પાણીમાં ઉકાળવા માટે મૂકશું ને વધેલી ગ્રીન ચા પત્તીનું ચા બનાવતી વખતે યુઝ કરી લેવું. પાણી ઉકળી ગયું છે. હવે ગેસની ફ્લેમ ઓફ કરીને તેને ઢાંકીને રાખી દઈશું, જેથી તેનો ફ્લેવર સારો આવશે. ને આ પાણીનો ઉપયોગ આગળ કેવી રીતે કરાય તે હું તમને બતાડીશ. હવે એક કડાઈમાં ઓલિવ ઓઇલ લઈશું. જો તે ન અવેલેબલ હોય તો તમે રેગ્યુલર ઓઇલ પણ લઈ શકો. તેલ ગરમ થઈ ગયું છે. હવે વેજીટેબલ સોતે કરશું, જેની માટે સૌથી પહેલાં બેબીકોર્ન લઈશું. તેને એકાદ મિનિટ માટે સોતે કરશું. બેબીકોર્નને બીજા વેજીટેબલ કરતાં કૂક થવામાં વધારે વાર લાગે છે, માટે તે પહેલાં લીધું. ત્યારબાદ બ્રોકલી લઈશું. 1-2 મિનિટ માટે તેને પણ સોતે કરી લઈશું. ત્યારબાદ ત્રણેય કલરના કેપ્સિકમ રેડ, ગ્રીન અને યેલો લઈ લઈશું. ને ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને પ્રોપરલી મિક્સ કરી લઈશું. એકાદ મિનિટ માટે સોતે કરશું. ત્યારબાદ ઝુકીની લઈશું. ઝુકીનીને છેલ્લે જ લેવાની છે, કારણ કે તે જલ્દી કૂક થઈ જશે એટલા માટે. આ બધા જ વેજીટેબલ ક્રન્ચી રાખવાના છે, ઓવરકૂક નથી કરવાના, માટે મીડિયમ ફ્લેમ પર જ સોતે કરી લઈશું. વેજીટેબલ સોતે થઈ ગયા છે. હવે આપણે તેને સાઈડમાં રાખી દઈએ ને હવે આપણે પેસ્ટ રેડી કરી લઈએ, જેની માટે મિક્સર જારમાં બેઝિલ, કોથમરીના સ્ટેમ્સ અને કોથમરી ને ગ્રીન મરચાં એડ કરશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને સૂંઠ પાવડર પણ એડ કરશું. ત્યારબાદ લેમન ઝેસ્ટ લેશું, જેમાં લીંબુની પીળી અથવા તો ગ્રીન છાલને ગ્રેટરથી ગ્રેટ કરીને એડ કરવી. આમાં લીંબુની છાલનો વ્હાઇટ પોર્શન ના આવવો જોઈએ, તેનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે તે લઈશું તો પેસ્ટનો ટેસ્ટ કડવો થઈ જશે. તમે જોઈ શકો છો, મેં અહીંયા લીંબુની યેલો છાલનો જ ઉપયોગ કર્યો છે. ત્યારબાદ લીંબુને કટ કરીને અડધો લીંબુનો રસ નીચવી દઈશું. લીંબુના બિયા કાઢી લેવાના છે. ત્યારબાદ ગ્રાઇન્ડ કરીને પેસ્ટ રેડી કરી લઈશું. પેસ્ટ થોડી કચકચરી જ રાખવાની છે, બહુ લીસી નથી કરવાની. ફ્રેન્ડ્સ, જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો તમને રેસીપી કેવી લાગી. પેસ્ટ આપણી બનીને રેડી છે. હવે એક કડાઈમાં ઓલિવ ઓઇલ લઈશું ને જે પેસ્ટ રેડી કરી છે તેને સોતે કરી લઈશું. એકાદ મિનિટ માટે સોતે કરીશું. ત્યારબાદ મિક્સર જારમાં પાણી એડ કરીને તેને કડાઈમાં એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું. હવે જે ગ્રીન ચાપત્તીની સ્ટેમ્સને પાણીમાં પહેલાં આપણે ઉકાળી હતી ને જે પાણી બોઇલ કર્યું હતું, તો તે પાણીને હવે આપણે ગાળીને કડાઈમાં એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું ને કડાઈને લીડથી કવર કરીને બોઇલ થવા દઈશું. પાણી ઉકળે એટલે તેમાં સ્પેગેટી પાસ્તા એડ કરશું. તમે કોઈ બી પાસ્તા લઈ શકો છો. આવી જ રીતે પાસ્તા આખા જ રહેવા દેવાના છે. જેમ જેમ તે પાણીમાં બોઇલ થશે તેમ તેમ તે પાણીના અંદર પોતે ભળી જશે. પાસ્તાને તોડવાના નથી. હવે પાણી ઓછું લાગે છે તો તે એડ કરશું ને પાસ્તાને બોઇલ થવા દઈશું, માટે કડાઈને ફરીથી લીડથી કવર કરી દઈશું. હવે ચેક કરી લઈએ. પાસ્તા 60 to 70% જેવા કૂક થઈ ગયા છે. હવે મને પાણીની જરૂરત લાગે છે, માટે તે એડ કરશું. પાણી વધારે ઓછું પાસ્તાની ક્વોલિટી પર ડિપેન્ડ કરે છે. હવે તેમાં મરી પાવડર, ઓરિગેનો અને મિક્સ હર્બ્સ એડ કરશું. ત્યારબાદ સોતે કરેલા વેજીટેબલ છે તે એડ કરી દઈએ ને ત્યારબાદ ફરીથી બોઇલ થવા દઈશું.
2 મિનિટ પછી ચેક કરશું. પાસ્તાને બનતા ટોટલ 10થી 15 મિનિટ જેવો સમય લાગે છે, તો આપણે વચ્ચે વચ્ચે 2 થી 3 વાર ચેક કરતા રહેવું અને જો જરૂરત હોય તો પાણી એડ કરતા રહેવું, જેથી કરીને પાસ્તા બહુ સોગી ન થઈ જાય. તમે જોઈ શકો છો પાસ્તા ઓલમોસ્ટ કૂક થઈ ગયા છે. તો હવે આપણે કોકોનટ મિલ્ક એડ કરશું. તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે, માટે કોકોનટ મિલ્ક અને ગ્રીન ચા પત્તીની સ્ટેમને સ્કીપ નહીં કરતા. તે ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્ટ છે, તેનાથી જ કરીનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. કોકોનટ મિલ્ક થોડુંક ઓછું લાગે છે, માટે ફરીથી તે થોડુંક એડ કરું છું. મિક્સ કરી લઈશું. ત્યારબાદ ટેસ્ટ કરીને થોડુંક મીઠું એડ કરું છું, કેમ કે આપણે વેજીટેબલ સોતે કરતી વખતે ને પેસ્ટ બનાવતી વખતે મીઠું એડ કરેલું હતું, માટે હવે ટેસ્ટ કરીને એડજસ્ટ કરી લઈશું. હવે લીડથી કવર કરીને 2 મિનિટ માટે રહેવા દઈશું, જેથી કરીને બધું જ એકરસ થઈ જાય. તમે જોઈ શકો છો પાસ્તા એકદમ ફૂલી ગયા છે અને આપણી થાઈ કરી બરાબર રેડી થઈ ગઈ છે. તો હવે આપણે તેને સર્વ કરી લઈએ. હવે આપણે પાસ્તાને ચીલી ફ્લેક્સથી ગાર્નિશ કરી દઈએ. તો બનીને રેડી છે આપણા થાઈ કરી પાસ્તા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.